नमस्कार, वंदे मातरम। बहुत बहुत स्वागत करता हूं मैं योगेश बी मिश्रा एडी न्यूज लाइव सच के साथ चैनल में। तो आइए नजर डालते हैं इस वक्त की खबर पे। सूरत शहर के डिंडोली इलाके में गैंगस्टर लॉरेंस बिश्नोई के नाम पर रंगदारी मांगने की सनसनीखेज घटना सामने आई है। डिंडोली के ट्रांसपोर्ट महारुद्र उर्फ राम बोल ठाकुर को कहा 50 लाख तैयार रखना। इस घटना के कारण पूरे इलाके में डर का माहौल बन गया। पुलिस ने गंभीरता को देखते हुए तेजी से जांच की और कुछ घंटों के भीतर 4 आरोपियों को दबोच लिया। डिंडोली उत्सव रेजिडेंसी निवासी महारुद्र ठाकुर का जगदम्बा एक्सप्रेस कार्गो सर्विस नाम से ट्रांसपोर्ट का व्यवसाय है। शनिवार रात लगभग 11:30 बजे ऑफिस से घर लौट रहे इसी दौरान पुलवामा शहीद 4 रास्ता के पास उनकी बाइक को अज्ञात बाइक सवार ने रोक लिया। अज्ञात व्यक्ति ने अपने कमर से हथियार निकालकर उनका नाम पूछकर पुष्टि की। उसने खुद को लॉरेंस का आदमी बताते हुए उनके मोबाइल से किसी अज्ञात व्यक्ति को फोन मिलाया और धमकी दी, 50 लाख रुपए की रंगदारी तैयार रखना, नहीं तो ठोक दूंगा। इस धमकी से घबराए महारुद्र ने पुलिस में शिकायत दर्ज कराने का फैसला किया। शिकायत के बाद फिर धमकी। जब महारुद्र पुलिस में शिकायत करा रहे थे, उसी शाम रंगदारी मांगने वाला व्यक्ति का फिर से फोन आया। इस बार उसने धमकी दी कि अगर उसके ऑफिस में प्रोटेक्शन मनी नहीं भेजी गई तो उसके घर पर फायरिंग की जाएगी। रास्ते में पीड़ित को खिलौना रिवॉल्वर दिखाकर डराया था। आरोपी छोटी मोटी चोरी करते हैं। मोबाइल नंबर के आधार पर डिंडोली पुलिस ने जांच करते हुए आरोपियों में रूपेश, आदित्य, वैभव और 2 नाबालिग बच्चों को पकड़ा है जो स्थानीय गुंडे हैं। आरोपियों ने लॉरेंस बिश्नोई का नाम लेकर फर्जी डर फैलाने और रंगदारी वसूलने की कोशिश कर रहे हैं। पुलिस ने उन्हें गिरफ्तार करने के बाद पूछताछ शुरू की है ताकि पता लगाया जा सके कि इस मामले में और कौन लोग शामिल हैं। तो सूरत से देखें एडी न्यूज लाइव सच चैनल की एक रिपोर्ट। ठाकुर नामનો 50 વર્ષનો જે વ્યક્તિ છે જે જગદંબા એક્સપ્રેસ ચલાવે છે તે જ્યારે પોતાના જે કામકાજનું સ્થળ છે ત્યાંથી ઘરે જઈ રહ્યો હતો એ દરમિયાનમાં એક આદિત્ય ગોડ કરીને જે વ્યક્તિ છે એની પાછળ બાઇક લઈને આવ્યો અને પ્લાસ્ટિકની એના મસ્તક ઉપર ગન મૂકીને એને કીધું ભાઈ કાલે 25 પેટી તૈયાર રાખજે। અને ત્યારબાદ એક ચાલુ ફોન હતો અને ફોનમાં એક વૈભવ રાજપૂત કરીને છે જેણે એને ફોનમાં પણ કીધું કે તું તૈયાર રાખજે એમ કરીને ધમકી આપી અને પછી ત્યાંથી યુ ટર્ન લઈને બાઇકવાળો નીકળી ગયો। ત્યારબાદ પોલીસના ધ્યાનમાં આ મામલો આવ્યો તો જે તે વખતે આ ફરિયાદ લેવામાં ફરિયાદ લેતા ખબર પડી કે ડિટેક્ટ થયું પોલીસને હ્યુમન રિસોર્સથી અને અલગ અલગ ઢબે પૂછપરછ કરતાં ખબર પડી કે આમાં આ લોકો સામેલ છે। એમાં 2 બાળકિશોર છે અને બાળકિશોર એટલે કે કાયદાના સંઘર્ષમાં આવેલા બાળકો છે અને 2 બીજા આરોપીઓ છે વૈભવ અને આદિત્ય। એમાં જે એક મુખ્ય જે બાળકિશોર છે તે પોતે નાની મોટી ચોરીઓ કરતો હતો અને એ દરમિયાનમાં કંઈ કમાતો ન હતો એટલે વારે ઘડી અને ઘરેથી કોઈ એને પસંદ કરતા નહોતા કારણ કે આર્થિક રીતે કોઈ સમૃદ્ધ થતો નહોતો એટલે એને કોઈ પણ ગેંગને જોઈને કે કોઈ પણ મૂવી જોઈને કે કોઈ પણ વેબ સિરીઝ જોઈને કોઈ પણ રીતે એને મનમાં વિચાર આવ્યો કે કોઈ પણ ખંડણી માગીએ તો આ રીતે પૈસા એને સરળતાથી મળી જાય। એટલે એને વિચાર આવતા એને આ બીજા 2 મિત્રો કે જે પુખ્ત ઉંમરના છે વૈભવ અને આદિત્ય એને વાત કરી અને આ રીતે એ લોકોએ પ્લાન કર્યો અને પ્લાન કરીને આ લોકોએ એને પહેલાં મારી નાખવાની ધમકી આપી। પછી એને કીધું ભાઈ તારા ઘર ઉપર ફાયરિંગ થશે તું પૈસા નહીં મોકલાવ। ઇન બિટવીન પોલીસ પાસે આ મેટર આવતા પોલીસે આ ગુનો ડિટેક્ટ કર્યો અને 4 જે આરોપીઓ છે એને ધરપકડ કરવામાં આવેલી છે। લૉરેન્સ બિશ્નોઈ ગેંગનો નામનો ઉપયોગ કરવામાં આવ્યો તો આપણને સીધું અથવા આડકતરી કોઈ કનેક્શન સામે આવ્યું છે ખરું? અત્યાર સુધી આ લોકો જે છે એમાં 2 બાળકિશોર છે અને 2 એના મિત્રો છે અને તે અહીંના જ રહેવાસી છે। એમનું લૉરેન્સ બિશ્નોઈ કે અન્ય કોઈ ગેંગ સાથે હજી સુધી કોઈ એવી સામેલગીરી તપાસમાં મળી આવેલ નથી।